જય માતાજી, જય શ્રી રામ મિત્રો। તો આજે મલિંગભાઈના ખેતરમાં બાજરી રોપવા અમે જઈ રહ્યા છીએ। તમે રસ્તામાં જોઈ શકો છો આજે વાદળનો મોસમ એટલો જોરદાર હતો કે તો મિત્રો હું મલિંગા બે ખેતર તરફ જઈ રહ્યા હતા એટલામાં એક કાકા ખેતરમાં પાણી વળતા મળી ગયા છે। અમારી લીધા પછી તમે જતા જતા વાંકવાડામાં નારિયેળી મળી ગઈ જોવા। તો પાછું નાના કોટાવાળા 4-5 થોરિયા પણ જોવા મળી રહ્યા છે। તો કોટામાં મેં પડ્યા તો એવા કોટા। તો મિત્રો આપણે પહોંચી ગયા છે ફાઇનલી મલિંગભાઈના ખેતરની અંદર। તમે જોઈ શકો છો સંજયભાઈ પાણી વાળી રહ્યા છે। બધું પતી ગયું છે પણ લગભગ એક પારિયા જેવું રહ્યું છે એટલે પાણી બંધ કરવા પણ જવાનું છે અમારે। તો મિત્રો એટલામાં સંજયભાઈ આગળ પાછા થવા માંગે છે। ત્યાં પછી તમે જોયું ત્યાં તો એવા પારિયા હરકી ચડાવતા હતા। ત્યાં પછી અમારા મલિંગભાઈ ઊભા ત્યાં આગળ ભાષણ આપે છે। ત્યાં ફરી મિત્રો અમારે પાણી બંધ કરવા જવાનું તાત્કાલિક આવી જાય છે। અમે ચલો પાણી બંધ કરવા જઈ રહ્યા છીએ। તમે જોઈ શકો છો બધું પતી ગયું છે, થોડું એક જ પારિયું રહી રહ્યું છે। ત્યાં પછી મિત્રો એક બગલું જોવા મળે છે। આખા ખેતરમાં એક જ બગલું આવ્યું છે બધા પાણીમાં બધા। તો મિત્રો આગળ આવીને જોયું ત્યાં સંજયભાઈ પાછળની સાઈડ બધા ફૂલ કરી નાખ્યા છે પારિયા બધા પાણી ભરીને। તમે જોઈ તો મિત્રો એટલામાં અમારે ફટાફટ અમારી ફંટી લઈને નીકળી જવું પડે છે પાણી બંધ કરવા, કારણ કે પાણી અંદર નહીં કરાય તો વધી જશે પાછું। એટલામાં વિષ્ણુભાઈનું ઘર આવી રહ્યું છે રસ્તાની અંદર। તમે જોઈ શકો છો એટલામાં જ જોવા મળી એક સિંગલ નારિયેળી અને વાદળનું મોસમ તો તમે જોઈ શકો છો। તો ફાઇનલી કુએ અમે પહોંચી ગયા છે એટલામાં મળ્યું અમને કૂતરું જોવા। તો મિત્રો એટલામાં જ કાકા બયો ચડાવવા મળે છે। પછી જોયું ત્યાં તો કાકા ફટાફટ નિહાણી પર ચડાવવા મળે હાપોલે। ત્યાં પછી બારું બદલીને કાકા ત્યાં પછી જોયું ત્યાં મલિંગભાઈ એમની જૂની ફંટી પર બેસીને એવો કોકની જોડે વાતો કરતા હતા કંઈક કુવા। મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છીએ દર ઉપાડવા। એમાં કિસ્સો ઊભો જોઈ રહ્યો છે। તો મિત્રો કિસ્સો ફોણાથી આડો થઈ રહ્યો છે અને એના કાકા બે જણા મળીને દરું ભેગું કરીને એક તાપડામાં બાંધે છે। તો મિત્રો એટલામાં જોયું ત્યાં કોઈ લોકોએ જોડા ઉપાડીને નીચે મૂકી રાખેલા હતા દરુના। તો મિત્રો એટલામાં હું પણ દર ઉપાડવા માંડું છું। તમે જોઈ શકો એક હાથે એક હાથમાં ફોન ચાલી પણ। તો મિત્રો દર ઉપાડતા આપણને ફાવતું નથી કારણ કે તરિયાના મૂરિયા તૂટી જાય છે। તો મિત્રો 10-12 થોડા ઉપાડીને તમને હું બતાવવા લાગી રહ્યો છું। તો મિત્રો મલિંગભાઈ એમની મમ્મી બંને ભેગા થઈને પોટલું એક કરી દીધેલું, બીજા પોટલાની પણ તૈયારી કરી રહ્યા છે। તો મિત્રો ફાઇનલી કાકાએ દરું રોપવા મળી છે। એક ચીપડ તમે જોઈ શકો છો ધીમે ધીમે આ રીતે રોપાય છે। તો મિત્રો આ લાઈનમાં રોપવાની છે આ બાજરી, જેને આવડે એને જ આવડે, બાકી તમે જોઈ શકો છો થોડવા કાકાએ રોપ્યા છે। જુઓ ક્યાં લાઈનમાં રોપ્યા છે, એક લાઈનમાં રોપવા પડે છે આ થોડવા, કારણ કે આડું રોપે તો રોપડો। મિત્રો બાજરી રોપતા કાકાના પગ પણ મહી બેસી જાય છે પાણીમાં, તમે જોઈ શકો છો।